જુઓ દાણો ઉદાહરણ 18 પોચ ભાગ્યા વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 5 બરોબર તો કાલે ગણ્યા પ્રમાણે પોચ ભાગ્યા વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 5 ચલો આની અનુબદ્ધ કરણી કઈ થાય કરણી પણ કહેવાય અને સમીકરક અવયવ પણ કહેવાય વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5 આ જે હોય ને એનું ખાલી વચ્ચેનું ચિહ્ન જ બદલવાનું હોય એટલે કે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5 વડે ગુણવાના અહીંના વડે ભાગવાના કમ્પ્લીટ તો ઉપર કેવું થશે તો 5 ગુણ્યા આ જે સંખ્યા છે તો આપણે આ રીતના લખી દઈએ 5 અને કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5 જ્યારે નીચે તો ઓલવેઝ એક સૂત્ર બને છે કયું નીચે સૂત્ર બને છે a ઓછા b અને a વત્તા b એટલે શું થાય બોલો ચંદ્રલી a square minus b square. ચલો a સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર અને માઈનસ b સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 5 એનો કમ્પ્લીટ તો ઉપર કેવું થયું આ પહેલા ઘટકને પહેલા ઘટક સાથે ગુણો પહેલા ઘટકને બીજા ઘટક સાથે ગુણો તો કેવું થશે 5 વર્ગમૂળમાં 3 પ્લસ 5 વર્ગમૂળમાં 5 અહીંયા પાયો વાર પછી થશે નહીં થાય કારણ કે આ કેવી છે સજાતીય પદ કહેવાય કે વિજાતીય પદ કહેવાય વિજાતીય. એટલે એનું કશું થાય નહીં જ્યારે નીચે કેવું થશે તો જો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ તો અહીંયા આખા 3 ઓછા અહીંયા 5 3 માંથી 5 જાય માઈનસ 3 માઈનસ 5 છે એટલે માઈનસ 2 બરાબર તો અહીંયા 5 વર્ગમૂળમાં 3 પ્લસ 5 વર્ગમૂળમાં 5 અને નીચે માઈનસ 2 એટલે માઈનસ નું ચિહ્ન અહીંયા આગળ લખો તો લખી શકાય સમજી ગયા અહીંયાથી કાઢીને કદાચ અહીંયા આગળ લખો તો લખી શકાય તો આ તમારો ફાઇનલ જવાબ છે હજી ઓમાંથી કદાચ તમારે જો અહીંયા 5 હતા બંનેમાંથી આ ઉપર એમના એમ રાખવું હોય ગુણવું ના હોય તો પણ ચાલે ક્લિયર ખબર પડી ગઈ હવે બીજો દાખલો કરીએ ઉદાહરણ 19 1/7 + 3 વર્ગમૂળ 2 બરાબર ને કોની અનુબદ્ધ કરણી કઈ થાય સમીકરક અવયવ કયો થાય આપણે એટલે કરજો 1/7 + 3 વર્ગમૂળ 2 કેટલા વડે ગુણવું અને કેટલા વડે ભાગવું 7 માઈનસ 3 વર્ગમૂળમાં 2 બરાબર ને અહીંયા ખાલી ચિહ્ન બદલી દેના પ્લસ તો શું કરવાનું માઈનસ એટલે 7 - 3 વર્ગમૂળમાં 2 વડે ગુણો અને એટલા વડે ભાગો 7 - 3 વર્ગમૂળમાં કમ્પ્લીટ તો ઉપર કેવું થશે 1 ગુણ્યા કોઈ પણ સંખ્યા તો એ તો એમને એમ જ આવવાની ને 7 - 3 વર્ગમૂળમાં 2 પણ નીચે a + b અને a - b તો a નો વર્ગ ઓછા b નો વર્ગ a નો વર્ગ એટલે 7 નો વર્ગ અને ઓછા b નો વર્ગ એટલે 3 વર્ગમૂળમાં 2 એનો વર્ગ કમ્પ્લીટ ચલો તો ઉપર કેવું થશે 7 - 3 વર્ગમૂળમાં 2 નીચે 7 નો વર્ગ કેટલો આવા ધ્યાન આપજો ખાસ અહીંયા ભૂલ કરવાના ચાન્સીસ છે અહીંયા કેવું થાય 3 વર્ગમૂળમાં 2 નો વર્ગ 3 વર્ગમૂળમાં 2 નો વર્ગ એનો મતલબ એવું થાય કે 3 નો વર્ગ થાય અને વર્ગમૂળમાં 2 નો વર્ગ થાય એટલે 3 નો વર્ગ થઈ જાય 9 અને અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે ગુણ્યા 2 એટલે ફાઇનલ જવાબ કહેવાય 18 જોઈ લે વખત આ બે ઘટકો છે એટલે જો ઉતાવળમાં તમે આવું કરશો ને વર્ગ અને વર્ગમૂળ ઉડાડી દેશો ને તો તમને 3 દુ 6 જવાબ મળશે જે ખોટું છે કારણ કે એક સૂત્ર આવતું સાતમામાં a * b એનો વર્ગ હોય ને તો મારા વાલા a નો વર્ગ કરાય અને b નો વર્ગ કરાય બંનેનો વર્ગ થાય હા કે ના તો અહીંયા તમે એકનો વર્ગ કર્યો એકનો ના કર્યો એવું થયું તમે વર્ગ અને વર્ગમૂળ ઉડાડ્યો મતલબ બે નો વર્ગ કરી દીધો એવું કહેવાય પણ 3 ને એમ જ રાખ્યો આ તમારો a કહેવાય ને આ તમારો b કહેવાય એટલે આવી રીતે ના ખબર પડે ને તો આવી રીતે સાઈડમાં બે ઘટકો અલગ કરી દેવાના કે ભાઈ 3 નો વર્ગ અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 3 નો વર્ગ કેટલો 9 હવે વર્ગ અને વર્ગમૂળ ઉડાડ અહીંયાથી ઉડાડવાથી નુકસાન થાય છે વર્ગ અને વર્ગમૂળ ઉડાડવાથી તમને એ ખબર પડી જાય કે આ 2 નું વર્ગમૂળ 2 નું 2 થઈ જાય પણ આ 3 પછી ધ્યાનમાં નહીં આવે એટલે 3 એમના એમ જ રહેશે મારી વાત સમજાય છે તો ફાઇનલ જવાબ કેટલો થયો 3 વર્ગમૂળ 2 નો વર્ગ ફાઇનલ કેટલો કહેવાય 18 18.
અને 49 માંથી 18 બાદ કરો તો 7 માઈનસ 3 વર્ગમૂળમાં 2 અને ભાગ્યા 31 જોઈ લો એક વખત ના ખબર પડે તો લખો ચલો હવે આ ચેપ્ટર નંબર 1 નો છેલ્લો સ્વાધ્યાય અને છેલ્લા સ્વાધ્યાયના આપણે શરૂઆતમાં પહેલા સૂત્રો લખી દીધી અને પછી દાખલા ગણી બરોબર તમારા ધોરણ 8 ની અંદર અને 7 ની અંદર આવા સૂત્રો આવશે જો તમને યાદ હોય તો સૌથી પહેલા આપણે સૂત્રો જોઈએ અને સૂત્રો પછી આપણે દાખલા લખીએ નંબર 1 શું આવું સૂત્ર હતું a ગુણ્યા b ની n ઘાત a ગુણ્યા b ની n ઘાત શું થાય વિસ્તરણ a ની n ઘાત n લખ્યું તો n m લખ્યું તો n બરોબર a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત એક આ સૂત્ર હતું રાઈટ બીજું a ભાગ્યા b એની n ઘાત આ ગુણાકાર મોજા ભાગાકાર તો શું થશે a ની n ઘાત ભાગ્યા b ની n ઘાત રાઈટ ત્રીજું જો આધાર સરખા હોય તો દાખલા તરીકે a ની n ઘાત ઇન્ટુ a ની n ઘાત ખબર છે આ બંનેના આધાર કેવા આના આધાર કેવા અને આના ઘાતાંક કેવા આધાર કેવા સરખા વચ્ચે ઇન્ટુ મતલબ ગુણ્યા તો જો આધાર સરખા હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો થાય આવું ભણેલા છે ભૂતકાળમાં હા કે ના તો કેવું થશે a ની m વત્તા એક આ સૂત્ર રાઈટ ઘણા સૂત્રો તમારે રિપીટ થશે ચોથા નંબરનું સેમ ટુ સેમ ગુણાકારમાં છે રીતના ભાગાકારમાં પછી a ની m ઘાત ભાગ્યા અને આ રીતે ના લખું તો આ રીતે લખી દો ભાગાકાર a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત તો અહીંયા પણ જુઓ આધાર બંનેના કેવા સરખા દાખલા તરીકે આવી તો તમને લખ્યું ને તો a ની m ઘાત તો મારા વાલા આને કહેવાય આધાર અને આને કહેવાય ઘાતાંક આટલું યાદ રાખજો ફોર એક્ઝામ્પલ 7 ની 8 ઘાત આમાં આધાર કયો અને ઘાતાંક કયો તો બંનેના આધાર સરખા છે a બરાબર પણ અહીંયા ભાગાકાર અહીંયા બંનેના આધાર સરખા છે પણ અહીંયા શું હતું ગુણાકાર હોય તો સરવાળો થાય અને ભાગાકાર હોય તો બાદબાકી શું થાય તો અહીંયા થશે a ની m ઓછા ઓમાં પણ ત્રણ કન્ડિશનો આવતી જો ખ્યાલ હોય તો કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો ભાઈ m ગ્રેટર ધેન n હોય એટલે કે અંશ મોટો હોય તો પોઝિટિવ જવાબ n લેસ ધેન m હોય તો નેગેટિવ અને m ઇઝ ઇક્વલ ટુ n હોય તો એક જવાબ આવે બરાબર ને આપણે કન્ડિશન ની આપણે બધું નથી ચલો આ થઈ ગયું અને લાસ્ટ પોચમા નંબરનું અહીંયા આવું પણ સૂત્ર આવી શકે છે a ગુણ્યા b ઇન્ટુ લખો તો ચાલે a ગુણ્યા b ની n ઘાત તો a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત ભાગાકારમાં પણ જોઈ લીધું ઘાતાંકોમાં પણ જોઈ લીધું બરોબર ને પછી આવું પણ આવી શકે છે કે ભાઈ a ની n ઘાત અને એના ઉપર m ઘાત a ની n ઘાત એના ઉપર m ઘાત તો શું થાય તો આ બંને ઘાતાંકોનો ગુણાકાર થાય શું થાય એટલે કે a ની n ગુણ્યા m અથવા m ગુણ્યા n તો આ પોસ્ટ સૂત્ર તમારે એક વખત નજર ફેરવી દો પછી મને આનું લક્ષીને આપણે દાખલા જોઈએ ખાસ કરીને આ ટાઈપના આ એક આ બે ખાસ કોમનું અને એક આ ત્રણનું વધારે યુઝ થશે એની m ઘાત ગુણ્યા એની n ઘાત એટલે એની m પ્લસ n એની m ઘાત ભાગ્યા એની n ઘાત તો એની m માઈનસ n ભાગાકાર હોય તો બાદબાકી થાય ગુણાકાર હોય તો સરવાળો થાય એની n ઇન ઉપર m અથવા m ઉપર n બરોબર ઘાતમાં આ ચલ ગમે તે બદલી શકો તમે તો શું થાય ઘાતકોનો ગુણાકાર n ગુણ્યા રાઈટ ઓના અનુલક્ષીમાં હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ સ્વાધ્યાય કાઢો તમે 1 પોઈન્ટ પહોંચ સ્વાધ્યાય 1 પોઈન્ટ પહોંચ અને સ્વાધ્યાય 1 પોઈન્ટ પહોંચમાં એક્ઝામ્પલ નંબર 1 ની આપણે રકમ બોલছি રકમ શું કહે છે કે ભાઈ કિંમત શોધો શું કહે છે કિંમત શોધો અને એમાં પહેલો દાખલો કયો બોલો તો 64 ની
1/3 હવે કોણ કોની નોકરી લેજો કેવી રીતે ગણાય તમારે શું કરવાનું આ જે ઘટક આપે છે ને અહીંયા અહીંયા છેદમાં હું લખ્યું છે તો આ ઘટક કોકની 2 ઘાત હશે કોકની કહું છું આપણને ખબર નહીં 64 કોકની 2 ઘાત હોય હવે મને કેવી રીતના ખબર પડે કે કોની 2 ઘાત છે તો મારે એકથી ચાલુ કરવાનું 2 ઘાત એટલે 2 વખત ગુણાકાર કરવાનો 1 ગુણ્યા 1 શું 64 આવે છે મતલબ 1 ની 2 ઘાત તો 64 નથી ચલો 2 ગુણ્યા 2 64 જવાબ આવે તો આ 2 ની 2 ઘાત 64 થાય નહીં એવી રીતના આગળ વધવાનું 3 ગુણ્યા 3 64 થાય ના તો 3 ની પણ 2 ઘાત નથી આ ઘટક અહીંયા જે છેદ લખ્યો હોય ને એટલી ઘાત હોય એટલું મગજમાં યાદ રાખવાનું તો 64 કેટલાની 2 ઘાત આગળ એટલે કરો 64 કેટલાની 2 ઘાત બોલ ભાઈ 8 ની આવી રીતના આગળ વધી જાવ તમે તો 8 ગુણ્યા 8 કરો ને તો 64 થાય એનો મતલબ એવો થયો કે ભાઈ 64 એટલે તમે આવું લખી શકો 8 ની 2 ઘાત એવું લખી શકો રાઈટ સમજી ગયા આ એના ઉપર હું છે 1/3 શું છે તો આમાંથી કયું સૂત્ર લાગુ પડશે આ લાગુ પડે આ લાગુ પડે આ બોલો તો જનરલી જો a એટલે 8 n એટલે 2 અને m એટલે 1/3 તો શું થાય એ બે ઘાતાંકોનો ગુણાકાર થાય શું થાય ગુણાકાર તો આવું લખાશે ને 8 એની 2 ગુણ્યા 1/2 આ કના હા એની m * n એની ઘાત તો 2 શું થશે તો ફાઇનલ જવાબ કેટલો આવ્યો 8 ની 1 ઘાત અને 8 ની 1 ઘાત કેટલી થાય આવડા જેના દાખલા આવડા બીજો દાખલો બોલો 32 ની 1/5 મેં તમને શીખવાડી દીધું આરો ઘટક આના છેદમાં જે ઘટક લખ્યું હોય એટલી ઘાત હોય આ 32 કોકની 5 ઘાત છે 5 ઘાત હોય ને તો આવું 5 વખત કરવાનું કેટલી વખત કરવાનું 5 દાખલા તરીકે જો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 32 આવી ગયા 32 આ તો એક જ થયો ને ચલો 2 માં ગણી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 માં ના આવે તો 3 માં જવાનું 3 માં ના આવે તો 4 માં જવાનું આવી રીતના જવાનું જેટલી ઘાત હોય ને એટલી વાર ગુણાકાર કરવાનો ચલો કરીએ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 બીજા સ્ટેપમાં મળી ગયો આપણને તો ભાઈ આપણો 32 છે ને એ 32 2 ની 5 ઘાત અને એના ઉપર શું છે 1 ભાગ્યા ફરીથી મને કહો આમાંથી કયું સૂત્ર આવશે હા એની n ઘાત ગુણ્યા m બરોબર એની n ઘાત એની m ઘાત બરોબર આ છેલ્લું સૂત્ર આવશે તો આ બે ઘાતાંકો શું થાય ગુણાકાર તો ગુણાકાર કરીએ તો કેવું લખાશે તો 2 એની 5 ઘાત ગુણ્યા 1 ભાગ્યા એટલે 5 અને 2 ની 1 ઘાત કેવા સુધાર આવડશે જોઈ લેજો આ બધા પૂરા કરી દઈએ આપણે બરોબર જેટલા થાય એટલા ચલો હવે ત્રીજા નંબરનું 125 માં 1/3 રાઈટ તો એનો દાખલો તમને હોમવર્કમાં આપી દઉં મને ખાલી મૌખિક કહી દો 125 કોની કેટલી ઘાત કહેવાય 5 ની 3 ઘાત આપણને કઈ રીતે ખબર પડી કારણ કે નીચે કેટલા છેદમાં લખ્યા હતા 3 એટલે આઈડિયા આવ્યો ભાઈ 125 કોકની 3 ઘાત છે અને 3 ઘાત હોય તો 1 ગુણ્યા 1 કરો 125 આવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો 125 આવે ક્યારે આવશે 5 ગુણ્યા 5 કરશો ત્યારે 5 ની 3 ઘાત રાઈટ હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ હવે એક્ઝામ્પલ નંબર 2 માં જોઈ લો એક્ઝામ્પલ નંબર 2 માં એવું છે ને ટાઇટલ કિંમત શોધો રકમ લખાવો તો પેલું દાખલો 9 ની 3/2 રાઈટ સેમ ટુ સેમ આની જ વસ્તુ કે આ 9 કોકની 2 ઘાત હોય અંશ નહીં જોવાનું છેદ જોવાનું 9 કોકની 2 ઘાત હોય કોની 2 ઘાત હશે 9 ના ખબર પડે 2 ઘાતમાં તો 1 ગુણ્યા 1 કરી જોવાનું 9 આયા 2 ગુણ્યા 2 કરી જોવાનું 9 આયા 3 ગુણ્યા 3 કરી જો 9 આયા મતલબ કોની 3
તો 9 એટલે 3 ની 2 ઘાત કહેવાય. અને એના ઉપર શું છે 3 ભાગ્યા એટલે a ની m ઘાત અને એની n ઘાત. mn નો શું થાય ગુણાકાર. તો કેવું લખાશે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ભાગ્યા 2 તો ફાઇનલ જવાબ 3 ની 3 ઘાત 3 ની અને 3 ની 3 ઘાત માં આવી રીતના લખાય 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલા થાય 27 જવાબ ફાઇનલ. અને પ્રશ્ન નંબર 1 માં એવું હતું ઉપર એકડો આવેલો હતો એટલે જે આવે ફાઇનલ જવાબ હતો. અહીંયા ઘાત આવી છે તો ઉપર ગુણાકાર કરવાનો. ક્લિયર? ચલો એક્ઝામ્પલ નંબર 2 બોલો. કેટલા દાખલા તો ઓકે 3 ગુણાકાર એકદમ આપી દો. 32 2 ભાગ્યા 5. શું કરવાનું જનરલી વગેરે તે કરવાનું 32 ની 2 ભાગ્યા 5 કઈ રીતે ગણાય 32 કોકની 5 ઘાત છે એવું બોલાય. શું 32 કોકની 5 ઘાત. એ કોક હોગો એ કોક કયો કોક છે 2 ની 5 ઘાત. ખ્યાલ આવે છે નહીં 32 2 ની 5 ઘાત. તો અહીંયા હું લખી દઉં આન્સરમાં તો 32 એટલે આપણે શું લખાય 2 ની 5 ઘાત અને એના ઉપર પાછી 2 ભાગ્યા 5 ઘાત તો ખરી છે આગળ ના તો આ એની m ઘાત અને એની n ઘાત. તો m અને n નું શું થાય ગુણાકાર. તો કેવી રીતના લખાશે 2 ની 5 ઘાત ગુણ્યા 2 ભાગ્યા 5. તો 2 5 5 2 ઉડાડતા ના એ ઘાતમાં જ બરોબર. તો 2 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત એટલે 4. તમે 2 ગુણ્યા 2 લખો તોય ચાલે ડાયરેક્ટ 4 લખો તોય ચાલે. ક્લિયર? ચલો ત્રીજો દાખલો. ત્રીજો બોલો તો જનરલી 16 ની 3 ભાગ્યા 4 ઘાત. રાઈટ? તો 16 કોની 4 ઘાત હોય કરી દો 4 ઘાત એટલે 4 વખત ગુણાકાર કરવાનો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એવી રીતના 16 કોની 4 ઘાત 2 ની જુઓ 2 દુ 4 દુ 8 દુ 16. તો આન્સરમાં લખી દઈએ આપણે કે ભાઈ 16 એટલે 2 ની 4 ઘાત અને એના ઉપર શું છે 3 ભાગ્યા 4. તો કેવું લખાશે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ભાગ્યા 4 તો હું બાકી રહે 2 ની હવે એકન વિદ્યાર્થી ઉતાવળ કઈ કરે ખબર 2 તરી 6 કરી દે ગુણાકાર નહીં ઘાત છે એટલે 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 6 ના લખતા સમજી ગયા વસ્તુ જોઈ લે એક વખત 3 દાખલા અને ચોથો હોમવર્ક. ચલો હેડો હવે ચોથો પણ આપણે ગણાવી દઈએ 125 ની -1 ભાગ્યા 3 ઘાત. રાઈટ? તો આ પણ એવી રીતના જ છે માઈનસ આવે તો બીવાની જરૂર નહીં આવે જે કરતા હતા એ પ્રમાણે જ કરવાનું. 125 કોની 3 ઘાત બોલો ચંદ્રલી 5 તો અહીંયા આપણે શું લખાય 5 ની 3 ઘાત. રાઈટ? અને એના ઉપર શું છે -1 ભાગ્યા તો સૂત્ર લઈને આવી જાય a ની m ઘાત અને એની n ઘાત એટલે આ બેનું શું થાય ગુણાકાર. તો કરી જોઈએ 5 ની 3 ઘાત ગુણ્યા કૌંસમાં લખવાનું -1 ભાગ્યા 3 ઘાત. કમ્પ્લીટ? તો 3 3 અહીંયા વિદ્યાર્થીઓના ભૂલ પડવાના પૂરેપૂરા ચાન્સીસ. મોટા ભાગના વિદ્યાર્થીઓ કરશે ખબર અહીંયા -1 વધ્યો અને એ 5 વધે એટલે -5 જવાબ આવશે. ખોટું -5 જવાબ ના આનો જવાબ કેવી રીતના આવે અહીંયા તમારે વધી જાય 5 ની -1 ઘાત. શું વધ્યું છે એટલે જવાબ તમારો થાય 1 ભાગ્યા 5 ની 1 ઘાત. યાદ રાખજો નિયમ એવો છે કે છેદનો કોઈ પણ ઘટક હોય માનો કે a ની m ઘાત એને અંશમાં તમે લઈ જાઓ ને તો એની ઘાત થઈ જાય માઈનસ. છેદમાં a ની પ્લસ m ઘાત છે છેદ વાળો ઘટક ઘાત ઉપર જાય તો શું થઈ જાય માઈનસ અને માઈનસ વાળો નીચે લાવો તો 1 ના છેદમાં લખવાનું હોય 1 ના છેદમાં a ની પ્લસ m ઘાત. ચલો ખબર પડી. તો જવાબ કયો થશે તમારે 1 ભાગ્યા 5 1 ભાગ્યા 5 આ એક ઘાત ના લખો ચાલે એટલે મેં કટ કરી દીધી. 5 ની -1 ઘાત છે ને જેટલી ઘાત માઈનસ હોય ને એને પ્લસમાં ફેરવવી હોય તો છેદમાં લઈ જવાનું. ઘાતની વાત કરું છું આગલા ચિહ્નની વાત નહીં કરતો. ઘાત અગર માઈનસ હોય અને પ્લસમાં ફેરવવી હોય તો ચો લઈ જવાનું. તો 5 ની -1 ઘાત છે એની મારે 5 ની +1 ઘાત કરવી છે તો 1 ના છેદમાં લખવાનું એટલે 1 ભાગ્યા 5 જવાબ થાય. ક્લિયર? ચલો હવે એક્ઝામ્પલ નંબર 3 માં જઈએ આપણે.
એક્ઝામ્પલ નંબર 3 એનું ટાઇટલ શું લખેલું છે? શું? સાદું રૂપ આપો. બોલો એમાં પ્રશ્ન નંબર 1 કયો? 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/5 રાઈટ. અહીંયા તમારું સૂત્ર બદલાશે. અત્યાર સુધી આપણે પ્રશ્ન નંબર 1 અને 2 માં કઈ સૂત્ર આવ્યું? a ની m ઘાત * n ઘાત એટલે m અને n નો ગુણાકાર. અહીંયા જોઈ લો સૂત્ર કયું આવશે? આ બે ના આધાર કહેવાય. શું કહેવાય? બંનેના આધાર કેવા છે? વચ્ચે તો ઘાતાંકોનો સરવાળો. પૂરું. યાદ આવે છે નહીં? આધાર સરખા, બંનેના આધાર સરખા, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો. હમણાં હાલ સૂત્ર લખી દીધું a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n. આની સૂત્ર આવે. આધાર સરખા હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઉપરની ઘાતાંકોનો શું થાય? સરવાળો. અહીંયા સેમ ટુ સેમ તો બંનેના આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર છે તો ઘાતાંકોનો શું થશે? સરવાળો. તો લખી દઈએ આપણે 2 ની 2/3 વત્તા 1/5. બરાબર ને? આ સૂત્ર એપ્લાય કર્યું. a ની m પ્લસ n. તો આ a છે, એની આ m ઘાત અને આ n ઘાત. અને હવે લસા લઈએ ઉપર ઘાતાંકો. તો 2 ની ઉપર ઘાતાંકોમાં લસા કયો થાય? 3 અને 5 નો લસા કયો થાય? 3 પંચું 15. કયો થાય? તો 5 અહીંયા ગુણાશે અને 3 અહીંયા ગુણાશે. તો 5 દુ 10 અને 3 એકા 3. તો ઉપર કેટલા થયા? 2 ની 10 વત્તા 3 એટલે 13 અને ભાગ્યા આ તમારું 2 ની 13 ઘાત. સમજી ગયા? ચલો એક્ઝામ્પલ નંબર 2. આ સૂત્ર મગજમાં આવી ગયું ભાઈ? a ની m ઘાત * n ઘાત. ચલો એક્ઝામ્પલ નંબર 2 બોલો તો. 1/3 શું કીધું? 1/3 ની 3 ઘાત અને હોલ સ્ક્વેર 7 અને આખા આ રીતે 1/3 ની 3 ઘાત હોલ સ્ક્વેર 7 હા 7 7 આવું છે. તો અહીંયા સૂત્ર કયું આવે? તો અહીંયા સૂત્ર આલી આવે a/b a ની m ઘાત હોય ને એમ તો શું થાય ખબર છે? a ની m ઘાત થાય અને ભાગ્યા b ની m ઘાત થાય. આ 7 છે ને એ 7 અંશ નહીં મળે ઘાતમાં અને 7 છેદ નહીં મળે. બરોબર? તો એ રીતના છૂટું પાડી દઈએ આપણે. તો અહીંયા શું થશે? 1 ની 7 ઘાત 1 ની 7 ઘાત અને છેદમાં 3 ની 3 ઘાત છે ને એની 7 ઘાત. 3 ની 3 ઘાત જે છે એની કેટલી ઘાત? આ ખબર પડી? બંનેનું આખું હોલ સ્ક્વેર છે એટલે બંનેને લાગુ પડે. તો 1 ની 7 ઘાત કેટલી થાય? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 7 વખત તરત જવાબ આવે. 1 જ આવે. રાઈટ? અને અહીંયા સૂત્ર કયું લાગુ પડે? તો સૂત્રમાં સૂત્ર લાગુ પડ્યું બે વખત. એક વખત આ સૂત્ર લાગુ પડ્યું. હવે અહીંયા શું જે સૂત્ર લાગુ પડશે? આ a ની m ઘાત અને e ની n ઘાત. તો શું થશે? a ની mn ઘાત. તો 3 ની 3 ગુણ્યા 7 3 ની 3 ગુણ્યા 7 7 તરી 21. ખબર પડી ગઈ? જોઈ લો એક વખત. પ્રશ્ન નંબર 3 નું પહેલું અને બીજું. ચલો એક્ઝામ્પલ નંબર 3 માં 3 ની રકમ બોલો તો. 11 ની 1/2 ઘાત 1/2 ઘાત ભાગ્યા 11 ની 1/4 11 ની 1/4. 4 કયું સૂત્ર લાગુ પડશે? a ની m ભાગ્યા a ની n હા a ની m ભાગ્યા a ની n. જોઈ લો અહીંયા a એટલે આધાર કેવા છે? સરખા અને વચ્ચે ભાગાકાર. તો ઘાતાંકોની બાદબાકી થાય. શું થાય? એટલે a ની m ઓછા સેમ ટુ સેમ એવું છે. આ a એટલે 11 આ a એટલે 11. તો આધાર બંનેના કેવા છે? સરખા. વચ્ચે ભાગાકાર. તો ઘાતાંકોની શું થશે? ચલો કરીએ તો. તો આન્સર 11 ની 1/2 - 1/4.
તો 11 ની અહીંયા લસા થશે 4. કેટલો થાય? 4 લસા. તો એક કામ કરી 8 કરવો ને લસા 4 × 8 તો 4 ના આપત ગુણો 2 ના આપત ગુણો. હમણાં હાલ કરે એવી રીતના. અને 4 કરવો તો 2 વડે અહીંયા ગુણવો પડશે. કારણ કે અહીંયા 2 ને કેટલા વડે ગુણો તો 4 થાય. એટલે 2 અહીંયા ગુણવો પડશે. માઈનસ 4 ને કેટલા વડે ગુણો તો 4 થાય. તો 1 એમ થાય. સમજી ગયા? તો ચલો 11 2 માંથી 1 જાય તો અને નીચે કેટલા? આ ફાઇનલ જવાબ 11 થી 1 વધે છે. ક્લિયર? અને આ ચેપ્ટર નો છેલ્લો દાખલો હતો. બોલો રકમ. 7 ની 1/3 ગુણ્યા 8 ની 1/3. આ સૂત્ર કયું આવશે? કોઈ કહેશે? બોલો. A ની m ઘાત અને b ની m ઘાત. b ની m ઘાત અને a ની m ઘાત. બંને સરખી ઘાત. હા. ઓકે. ચલો અહીંયા આ વખત એવું છે a ની m ઘાત ગુણ્યા આ ઘટક બીજો છે એટલે b લેવાય. b એની m ઘાત. જો a અને b બંને અલગ અલગ ઘટકો છે પણ ઘાત કેવી છે બંનેની? સરખી છે. રાઈટ? તો આનો જવાબ કેવો થાય? તો આનો જવાબ આવો થાય કે અહીંયા તો ગુણાકાર થઈ જ જાય a ગુણ્યા b. પણ આ બે અલગ અલગ છે એની જગ્યાએ તમે કોમન એક વખત લખી શકો. a ગુણ્યા b એની m ઘાત. એટલે તમને કીધું ને સૂત્ર બંને બાજુ શક્ય હોય. a ગુણ્યા b ની m ઘાત હોય તો શું લખાય? a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. અને a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત આપ્યું હોય તો કેવું લખાય? a ગુણ્યા b ની m ઘાત. અહીંયા ઊંધું આપેલું છે. તો વિસ્તરણ આપેલું છે 7 ની 1/3 અને 8 ની 1/3. તો એને સંયોજિત કરવાનું, ભેગું કરવાનું છે. બરોબર ને? ચલો કરીએ તો કેવું થશે બોલો. અહીંયા કેવું છે 7 ગુણ્યા 8 એની 1/3. 7 અઠ્ઠું 56. 7 અઠ્ઠું 56 ની 1/3. અને 56 માં આ 56 કોઈની બે ઘાત થાય? જો થતી હોય તો જ યસ કહેવાની, ના થતી હોય તો અહીંયા જવાબ પૂર્ણ થાય. 56 કોઈની બે ઘાત થાય? થાય? 64 હોત તો 8 નો વર્ગ કરો. બરોબર ને? પણ 56 કોઈ થાય નહીં. ના થતી હોય તો એમને એમ રાખી દેવાનું. તો આ તમારો ફાઇનલ જવાબ થઈ જાય 56 ની 1/3. તો અહીંયા તમારું ધોરણ 9 નું પહેલું ચેપ્ટર ગણિતનું પૂર્ણ થાય. બરોબર? અને હવે આપણે પછી બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરશું.